વાત કરીએ વલસાડની તો વલસાડના ઉમરગામમાં દુષ્કર્મનો મામલો કે જ્યાં 3 વર્ષની બાળકીને અડપલા કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું। ત્યારે બાળકીને બાથરૂમમાં લઈ જઈ અડપલા કરી દુષ્કર્મ આચર્યું। માત્ર 9 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી પોલીસની ટીમે 1 કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો। 470 પેજની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું। વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 27 ઓગસ્ટના રોજ એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના ધ્યાન પર આવેલી હતી। તાત્કાલિક આરોપીને પકડી પાડવા માટે વલસાડની ક્રાઇમ બ્રાન્ચ, વલસાડની એસઓજી, ઉમરગામની પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગેલી હતી અને એક ચોક્કસ માહિતી આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપી એ મહારાષ્ટ્ર તરફ ભાગ્યો છે એની હકીકત મળતા વલસાડની ક્રાઇમ બ્રાન્ચે પાલઘર જિલ્લાના એસપી અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેને આરોપીને પકડી પાડેલો છે। ફક્ત 1 જ કલાકના ગાળામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને આ જે ગુનો બન્યો હતો એને 9 દિવસની અંદર, ઐતિહાસિક 9 દિવસની અંદર 470 પાનાનું એક આખું ચાર્જશીટ ગઈકાલે રજૂ કરી દીધું છે। વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 27 ઓગસ્ટના રોજ એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની